ગૌહત્યા મુદ્દે સત્તાપક્ષ પર કોંગ્રેસ અગ્રણી દ્વારા પ્રહાર કરવામાં આવ્યા। ગાયના નામે મત મેળવી અને સરકારમાં આવેલી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જેટલી દુર્દશા ગાયની થઈ છે એવી ઇતિહાસમાં ક્યારેય નથી થઈ। આ ગાયના નામે મત મેળવી સત્તા ઉપર પહોંચેલા ભાજપના બે પગવાળા આંખલાઓએ પછી ક્યાંય ગૌચર જમીન રહેવા દીધી નથી। ગૌચર જમીન એમના માનીતા ઉદ્યોગપતિઓને આપી આજે ગાયોને રસ્તે રઝળતી કરી છે। ઉપરાંત ભુજમાં અવારનવાર આવા બનાવો બને છે। ગૌહત્યાના બનાવમાં કોઈ પગલાં કઠોર પગલાં ન લેવાતા આ નોર્મલ બાબત બની ગઈ છે અને આવા કૃત્ય કરતા લોકોમાં આ બાબતે કોઈ ભય નથી। એટલે આવા બનાવો અવારનવાર બને છે। મારી માંગ છે ત્યાં સીસીટીવી છે એની તપાસ થાય, સીસીટીવી ચકાસી જવાબદારો સામે પોલીસ ફરિયાદ દાખલ કરી આકરા પગલાં લેવામાં આવે। ક્યાંક ને ક્યાંક આપણે સમાજની પણ લાગણી ડૂબાતી હોય છે અને આપણે જે ગૌ માતા એટલે આપણે માતા કહેવામાં આવતી હોય છે। જ્યારે એના ઉપર આવા જે કૂતરો અત્યાચારોને જે આવા બનાવ થતા હોય છે। બિલકુલ ગાય હિન્દુ ધર્મમાં આપણે ગાયને માતા તરીકે પૂજીએ છીએ એવું નથી। કચ્છ તો કોમી એકતાનો પ્રદેશ છે। અહીંયા હિન્દુ મુસ્લિમ ભાઈચારો છે, એકતા છે અને મુસ્લિમ ભાઈઓ પણ સૌથી વધારે અહીંયા પશુપાલન સાથે સંકળાયેલા છે। એવો પણ ગાયને માં કરીને જ બોલાવતા હોય છે। ત્યારે આવા કૃત્ય કરનાર જે અમુક અસામાજિક અને નોનસેન્સ તત્વો છે એમને આકરો સબક શીખવાડવાની બિલકુલ જરૂર છે। અને ગાયના નામે જે ભાજપે રાજનીતિ કરી છે હવે એ પૂરી થવા આવી છે અને એમને હવે મતો મળી જાય છે એટલે હવે ગાયને રસ્તે રઝળતી કરી નાખી છે।